આજે કોણે તે હું ઇન્દ્રપુરીનો રાહ જોવી રે આજે કોણે તે હું ઇન્દ્રપુરીનો રાહ જોવી રે થોડા કરતા यो काल पातनो मानवा जो कोण દેખે 12 દિવસની અંદર અમારો ઇન્દ્રચંદ બોલવી તો શું તેને મારો ઇન્દ્રચંદ જોજો માટે સાલ તેના ધરતી મસ્તક જુદા કરવું નહીં મને બ્રહ્માએ કીધું કે હે ઇન્દ્ર તારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કર માટે સાલ બ્રહ્મદેવને બોલો યા જે ઇન્દ્ર હો બોલાવે કે પૈયા હાથ જોડે આજે ઇન્દ્ર બોલાવે કે માયા આવે જોડે અત્યારે બોલવાનું કારણ હા બ્રહ્મદેવ પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરતા સતાય મહેન્દ્રના સકાય ન થતું તો આ કાળ મંત્રનું માનવા જેવું કોણ જગ્યા કે 12 દિવસની અંદર અમારું ઇન્દ્રચંદ ડોળ્યું આયુષ્ય જાણતા હો તો મને રસ્તો બતાવો જેમ તારું દર્શન ડોને મારું બ્રહ્મા માર ખાવા આવું શું કાંડ નથી જાણતો તો અમે જાણે કે માર્ગે મોટા વિષ્ણુની જરૂરત જાણતા છે તેમને બોલો હે આજે બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્માના બોલાવે ભાવી તું આવજો રે અમારું ઇન્દ્રચંદ ડોલે આયુષ્ય જાણતા હો તો મને રસ્તો બતાવો યાર ઇન્દ્રચંદ જેવી રીતે તારું ઇન્દ્રપુરી ડોલે અમારું વૈકટ પણ ડોલે છે આવી છું કાંઈ નથી જાણતો અરે બ્રહ્મદેવ અરે વિષ્ણુદેવ આમાં કોઈ નથી જાણતો તો જાણે કોણ આરથી મોટા શંકરાચાર્ય જરૂર જાણતા છે તો તેમને બોલો આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે બોલ બોલાય જો બોલ બોલાય વિષ્ણુ બોલાવે અત્યારે બોલાવવાનું કારણ મારે ને ઇન્દ્ર આ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ આ મહાદેવ પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરતા સતાય મારા ઇન્દ્રચંદના સકાય ન થતું તો આજ એવો કાળ માતાનો માનવા જેવો કોણ જાગે કે 12 દિવસની અંદર અમારું ઇન્દ્રચંદ ડોળવું આયુષ્ય જાણતો તો મને રસ્તો બતાવો આ ઇન્દ્ર તું શાંત થા એ તો મારો લાડીલો ને પ્રેમી ભક્ત છે તો સાવસ્તીની સ્તુતિ કરી એ કૈલાસ યુગ